અત્યારે વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય એવા આપણે પાલકના ભજીયા બનાવીએ છીએ। 300 ગ્રામ લોટમાંથી કેટલા પાલકના ભજીયા બને અને કેટલું મટીરિયલ બધું જોઈએ જોખીને બતાવું છું। નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ। તો આપણે પાલકના ભજીયા બનાવવાના છે। ઘણી દુકાનોમાં મળતા હોય તો ઘણી જગ્યાએ બનતા હોય તો કોઈની મેથી ન ભાવતી હોય, કડવી લાગતી હોય તો આપણે એના માટે પાલકના ભજીયા બનાવીએ છીએ। અને એના માટે આપણે આ 100-150 ગ્રામ પાલક લીધી છે અને આ ગાંઠિયાનો લોટ છે। ઘણા કોમેન્ટ આવી હતી કે ભાઈ નિકોલમાં ગાંઠિયાનો લોટ ક્યાં મળે, તો જો આ દાનેવ દુકાન છે, સુપર માર્કેટ, ગાંઠિયાનો લોટ છે અને આ એનું એડ્રેસ છે। આ લઈ લેજો અને ફોટો પાડી લેજો તમારા મોબાઈલમાં। 110 રૂપિયા ગાંઠિયાનો આ ગાંઠિયાનો લોટ છે, મસ્ત ક્વોલિટીનો આવે। એની આરે તમે ભજીયા બનાવી શકો, ભજીયા સારા બનશે। તો આપણે 300 ગ્રામ લોટના ભજીયા બનાવીશું તો એના માટે આપણે 100 ગ્રામ પાલક લઈએ છીએ। પાલકને 2-3 પાણી આપણે ધોઈ નાખ્યું છે। તો પહેલા આપણે પાલકને કટિંગ કરી લઈએ। આ રીતે કટિંગ કરી લઈએ પાલકને। ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગમાં પાલકના ભજીયા બનતા હોય। પાલકના પાનનો જ ઉપયોગ કરશું આપણે અને ડંઠલનું નહીં કરીએ। એક કટિંગ, હવે આને આડું કટિંગ મારી દઈએ છીએ આપણે આવી રીતને। થોડાક ટુકડા નાના કરી દેવાના। આ 100 ગ્રામ પાલક લીધું છે। થોડોક સ્પાઇસી બનાવવા માટે આ 3 મરચાંની કટકી કરી નાખીએ। તો મરચાંની કટકી નાખી દઈએ આપણે બાઉલમાં। 30 ગ્રામ જેવી મરચાંની કટકી નાખી છે। તો આપણે 1 ચમચી વરિયાળી નાખી દઈએ છીએ। તીખા નાખીએ છીએ 20-25 નંગ। ધાણા આખા અને આપણે થોડાક ભૂકો કરી નાખીએ। તો આવી રીતે આખા પાખું કૂટડી નાખવાનું। હવે આપણે બેટર બનાવીમાં નાખી દઈએ છીએ આને। ચપટીક અજમા નાખી દઈએ। અજમાને થોડાક મસળી નાખવાનું। આની અંદર આપણે 300 ગ્રામ બેસન નાખી દઈએ, ચણાનો લોટ। અને 10 ગ્રામ નમક નાખીએ છીએ। 1 કિલો હોય તો 30-35 ગ્રામ નાખવાનું। એટલે આ 300 ગ્રામ છે તો આપણે 10 ગ્રામ નમક નાખી દઈએ। 1 ચમચ નાખી દઉં તો એ ચાલે। ને આ સોડા છે, જે ભજીયાના ખમણના સોડા આવે એ સોડા છે, એ આપણે 3 ગ્રામ નાખશું। જીરો કરી દીધો છે, 3 ગ્રામ નાખશું। તમે આ કિલા 1 લોટના બનાવો તો આના કરતાં 3 ગણું મટીરિયલ નાખવાનું। તો 3 ગ્રામ સોડા થઈ ગયા છે। અડધું આપણે લીંબુનું ફાડું નાખી દઈએ। એને આપણે સોડા ઉપર જ નાખી દઈએ એટલે સોડા ફીણા થાય, એક્ટિવ થઈ જાય મસ્ત। આનાથી એકદમ સરસ ફૂલ છે।
300 ગ્રામ લોટમાં 150-200 ગ્રામ પાણી આવશે. પહેલાં આપણે 125 ગ્રામ નાખીએ છીએ, પછી ઘટશે તો 50 ગ્રામ નાખી દેવું. 125 ગ્રામ જેવું નાખ્યું છે. પછી આને મિક્સ કરીએ, ઘટે તો પછી નાખશું. આનું બેટર બનાવી લઈએ આપણે. આવી રીતે થોડુંક કોરા લોટમાં મિક્સ કરી દઉં ને એટલે સણાનો લોટમાં બરાબર મિક્સ થઈ જાય અને ગોટી હોય બધી તૂટી જાય અને બેટર બની જાય. તમારે જ્યારે ભજીયા બનાવો ત્યારે જ બેટર બનાવવાનું. જ્યારે ભજીયા બનાવવાનું હોય ત્યારે જ બેટર બનાવવાનું, વહેલું નહીં બનાવવાનું. થોડું પાણી ઓછું છે, હજી આપણે 50 ગ્રામ જેવું નાખી દઈએ. પાલકના ભજીયામાં પાણી વધી ના જાય, બેટર આસું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આવી કન્ડિશનનું બેટર બનાવવાનું. આવું એટલી કન્ડિશનનું બેટર રાખવાનું. આનાથી પતલું નહીં કરવાનું. આનાથી મસ્ત ભજીયા બનશે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેલ મીડિયમ રાખવાનું અને આપણે ભજીયા પૂરી દઈએ. એવી રીતે મીડિયમ તેલ રાખવાનું. ધીમે ધીમે ભજીયા ઉપર આવશે. પાલકના ભજીયા સેમ મેથીના ભજીયાની જોડે જ બને છે. આવી જ ભજીયા ગાંઠિયાની શાક સબ્જીની કાઠિયાવાડી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો ક્યાંથી જોવો છો એ કહેજો, એટલે અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાંથી જોવાય છે. 1 મિનિટ પછી આને આમ ફેરવી નાખવાના અને 5 મિનિટ આપણે પકાવશું. પાંચ મિનિટ આને પકવવાના. થોડો ગેસ ફાસ્ટ રાખવાનો, બાકી તેલ પી ના જાય એનું ધ્યાન રાખવાનું. આપણા મરચાઈ આની અંદર નાખી દઈએ, તળાઈ જાય. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે પાલકના ભજીયા પાકી ગયા છે, કાઢી લઈએ છીએ આપણે. જે ગરમ હોય એની ઉપર હિંગ છાંટી દેવાની. હિંગથી સરસ સ્વાદ આવશે. કોઈ પણ ભજીયા હોય એની ઉપર હિંગ છાંટો તો મસ્ત લાગે. તો આપણે વજનમાં જોખીએ કેટલા થયા છે ભજીયા. તો આ ભજીયા 200 ગ્રામની ડીશ છે, તો 700 ગ્રામ જેવા ભજીયા બની ગયા છે પાલકના. તો આ હજુ તમને તોડીને બતાવું આમાં કેટલી સરસ જારી પડી છે. આવી રીતના
સરસ ભજીયા બની ગયા છે. અને આ જો ભજીયાનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ.